જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે જાણીશું કે રામ સીતાજીના વિરહમાં સીતાજીને ગોતતા ગોતતા સબરીબાઈના આશ્રમે આવે છે। સબરીબાઈ રામની કેવી વિરહની અને પ્રતીક્ષાથી આતુરતાથી રાહ જોતા હતા તેની આતુરતાનો અંત આવે છે। તેના વિશે સબરીબાઈ અને રામની કથા। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તથા કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો। તો ચાલો આપણે જોઈ લઈએ હવે રામાયણની સબરીબાઈની અને રામની કથા। રામાયણના સર્ગ 73મો છે। તેમાં કબંધની ભલામણ, ઋષ્યમુખ પર્વત પર જવાનો માર્ગ અને સબરીને મળવાનું આ વર્ણન કરવામાં આવેલું છે। દિવ્ય સ્વરૂપે દેવ વિમાનમાં બેઠેલા કબંધ રાક્ષસે રામને સીતાની શોધ માટે શ્રેષ્ઠ ઉપાય બતાવી વધુમાં કહ્યું કે હે રામ, તમે બંને અહીંથી પશ્ચિમ દિશા ભણી આવેલા વનમાં થઈને ઋષ્યમુખ પર્વત પર જઈ શકશો। વનના મીઠા ફળો આરોગીને આગળ જશો એટલે સાક્ષાત ઇન્દ્રના નંદનવન સમૂહ બીજું વન આવશે। તે વનમાંના ઘટાદાર વૃક્ષોના ફળો ખાઈને તમે આનંદ પામશો। પછી પંપા સરોવર પાસે પહોંચશો। પંપા અત્યંત રળિયામણું છે। ત્યાંના હંસ, સારસ, કુરર વગેરે પક્ષીઓ તથા પ્રાણીઓ મનુષ્યોથી કદી ભય પામતા નથી। અહીંના પુષ્પો કદી કરમાતા નથી। પંપામાં કમળોની સુગંધોવાળું શીતળ પવિત્ર સ્ફટિક સમૂહ જળ ભરેલું છે, તે પીજો। આ વનમાં માતંગ ઋષિનો આશ્રમ હતો અને તેમના ઘણા શિષ્યો રહેતા હતા। તેઓ માતંગ મુનિ માટે રોજ પુષ્પ, ફળ, ફળાદિ લેવા વનમાં દૂર દૂર સુધી જતા હતા। તેમના પ્રસવેદ બિંદુ પૃથ્વી પર પડતા તેમાંથી ઠેર ઠેર દિવ્ય વૃક્ષો ઉગ્યા છે, જેના પુષ્પો કદી પણ ચીમળાતા એટલે કે કરમાતા નથી। આથી જ પંપા સરોવરનો વિસ્તાર અત્યંત રમણીય લાગે છે। એ શિષ્યો હવે તો પોતાના તપોબળથી સ્વર્ગે ગયા છે, પણ તેમની સેવા કરનારી અને દીર્ઘ આયુષ્યવાળી સબરી નામની એક તપસ્વીની તમારા દર્શનની ઝંખના કરતી હજી પણ ત્યાં જ મતંગ વનમાં વસે છે। તે સર્વભૂત પ્રાણીઓને નમન કરવા યોગ્ય છે અને તમારા દર્શન કરીને પછી એ સ્વર્ગે જશે। પંપાની પશ્ચિમે નજર કરશો એટલે માતંગ ઋષિનો આશ્રમ દેખાશે। ત્યાં તમે દર્શન કરવા જરૂર જજો। હે રામ, ઋષ્યમુખ પર્વત વિશે અતિ વિશાળ ગુફા છે। તેની આગળ શીતળ જળથી ભરેલો અને ઘણા કંદ, મૂળ, ફળ વગેરેથી સમૃદ્ધ એક રમણીય ધરો છે। એ ગુફામાં ધર્માત્મા સુગ્રીવ પોતાના વાનર મિત્રો સાથે રહે છે। કોઈ વાર એ પર્વતના શિખર પર આવીને પણ બેસે છે। દિવ્ય દેહી કબંધ રાક્ષસ તમારું કલ્યાણ થાવો એમ કહીને સ્વર્ગે ચાલ્યો ગયો। જતા જતા તે અંતરિક્ષમાંથી રામ લક્ષ્મણને ઋષ્યમુખ પર્વતનો માર્ગ લાંબા હાથ કરીને બતાવતો હતો। તે કહેતો ગયો કે હે રામ, હવે તમે સુગ્રીવ સાથે અવશ્ય મૈત્રી કરજો। ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના અરણ્યકાંડમાં 73મો સર્ગ અહીં સંપૂર્ણ થાય છે। હવે આપણે જોઈશું સર્ગ 74મો, જેમાં સબરીની ભેટ, મતંગ વન અને રામ સબરીને દર્શન આપે છે તેની કથા છે। કબંધ રાક્ષસ સ્વર્ગે સિધાવ્યા પછી રામ લક્ષ્મણ પંપા સરોવર જવા માટે પશ્ચિમ દિશા ભણી ચાલવા લાગ્યા। વનની વનરાજીનું નિરીક્ષણ કરતા જતા હતા। પંપાને પશ્ચિમ તટે સબરીનો રમ્ય આશ્રમ હતો। ભીલડીના આશ્રમની ચારે બાજુ વૃક્ષો હતા। બંને ભાઈઓએ સબરીનો જ આ આશ્રમ છે એમ માનીને તેમાં પ્રવેશ કર્યો। પોતાના આશ્રમને દ્વારે રામ લક્ષ્મણને આવેલા જોઈને તાપસી સબરી એકાએક પોતાના આસન પરથી ઉઠીને પ્રેમપૂર્વક હાથ જોડીને તેમની સામે દોડતી આવી। રામને તેણે ઓળખી કાઢ્યા। તે રામના ચરણમાં આળોટી પડી, લક્ષ્મણને પ્રણામ કર્યા। પછી બંને ભાઈઓને દર્ભાસન પર બેસાડીને યથાવિધિ પૂજન કર્યું। પછી રામના પૂજન દર્શનથી સંતુષ્ટ થયેલી સબરી બે હાથ જોડીને તેમની સમક્ષ ઊભી। ત્યારે રામે તેને પૂછ્યું કે હે તાપસી સબરી, તારી તપસ્યા નિર્વિઘ્ને પૂરી થઈ ગઈ છે ને? તે ગુરુજનોની ઘણી સેવા કરી છે તેનું તને ફળ મળ્યું ને? સબરી આ શબ્દો સાંભળીને ભાવ વિભોર થઈ ગઈ। કહેવા લાગી કે હે રઘુનંદન રામ, આપના દર્શનની ઈચ્છાથી હું જીવી રહી છું। મારા મનોરથ આજે પૂર્ણ થયા। મારા ગુરુજનોની શુશ્રૂષા આજે સફળ થઈ। આપનું પૂજન કરીને મેં મારું જીવન ધન્ય કર્યું। આપ તો સર્વના અંતર્યામી છો। આપની પૂજાથી મને હવે બ્રહ્મલોક પ્રાપ્ત થશે। આપની ત્રિપુટી જ્યારે ચિત્રકૂટ પર બિરાજતી હતી
ત્યારે હું આ માતંગ વનમાં ઋષિમુનિઓની સેવા કરતી હતી. તે સૌ હવે બ્રહ્મલોકમાં જઈને વસ્યા છે. તેમણે જતાં જતાં મને કહેલું કે હે સબરી, એક વખત રામ તારા આશ્રમે આવશે અને તેમના ઉત્તમ આતિથ્ય પૂજનથી તને ઉત્તમ લોકની પ્રાપ્તિ થશે. વ્રતધારી સબરીના ધાર્મિષ્ઠ વચન સાંભળીને લક્ષ્મણ સહિત રામે કહ્યું કે હે કલ્યાણી સબરી, તને ધન્ય હો. તે મારું વિધિપૂર્વક પૂજન કર્યું છે. હવે તું સુખેથી પવિત્ર લોકમાં જઈને નિવાસ કર. રામની આજ્ઞા થતાં જ તપસ્વીની સબરીએ મોટો અગ્નિ પ્રદીપ્ત કર્યો, ચિતા સળગાવી અને પછી તેમાં પોતાના દેહને હોમ્યો. થોડીવાર પછી તે અગ્નિમાંથી બહાર આવી. તેમનું શરીર દિવ્ય અલંકારો અને વસ્ત્રોથી વિભૂષિત હતું, જાણે સાક્ષાત વીજળીની મૂર્તિ ન હોય. રામની કૃપાથી દિવ્ય દેહ પામેલી એ સબરી રામજીને વંદન કરીને પોતાના સમાધિ બળે કરી અંતરિક્ષ માર્ગે ચાલી નીકળી. તે મહાપવિત્ર સ્થાન બ્રહ્મલોકમાં ગઈ. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના અરણ્યકાંડમાં 74મો સર્ગ અહીં પૂરો થાય છે. હવે 75મા સર્ગમાં મિત્રો રામ લક્ષ્મણનું પંપા સરોવર પર જવું એક કથા આપેલી છે. તાપસી વૃદ્ધ સબરી પોતાની તપસ્યાથી બ્રહ્મલોકમાં ગઈ. ત્યાર પછી રામ લક્ષ્મણે 7 સમુદ્રોના સંગમ સ્થળે ગયા અને ત્યાં પિતૃઓનું તર્પણ કર્યું. પછી રામે લક્ષ્મણને કહ્યું કે હે લક્ષ્મણ, આ આત્મજ્ઞાની મહર્ષિઓનો અનેક પક્ષીઓથી ભરપૂર પવિત્ર આશ્રમ મેં જોયો, જ્યાં હિંસક પશુઓ, સિંહો, મૃગો વગેરે વેર મેલીને નિરાતે વિહરે છે. આપણે 7 સમુદ્રવાળા તીર્થમાં સ્નાન કર્યું, પિતૃ તર્પણ પણ કર્યું. તેથી આપણું જે કંઈ અશુભ હતું તે નષ્ટ થયું છે, કલ્યાણ થયું છે. ભાઈ, હવે પંપા સરોવર નજીક જ ઋષ્યમુખ પર્વત આવેલા છે. ત્યાં સુગ્રીવ પોતાના 4 વાનરો સાથે વસે છે. વાનર શ્રેષ્ઠ સુગ્રીવને મળવા માટે મારું મન અધીરું થયું છે, કારણ કે સીતાની શોધ સંબંધી સર્વ કાર્ય તેને જ આધીન છે. બંને ભાઈઓ માતંગાશ્રમમાંથી નીકળીને પંપા સરોવર જવા નીકળ્યા. માર્ગમાં પુષ્પોથી ભરેલા વૃક્ષો, છોડો, મેના, પોપટ, મયુર, કોકિલ વગેરે મધુર વાણી બોલતા પક્ષીઓને જોઈને તેમને આનંદ થયો. આગળ જતાં પંપા નદી આવી. તેને કિનારે મતંગસર નામનો ધરો આવ્યો. તેમાં રામ લક્ષ્મણે સ્નાન કર્યું. પંપા સરોવર આવતા ત્યાં આસોપાલવ, બકુલ, સોપારીના વૃક્ષો હતા. સરોવર તટે ચળકતી રેતી હતી. તટ પર ઘાટા વૃક્ષો હતા. જળમાં વિવિધ કમળની સૌરભ મહેકતી હતી. આંબાવાડીમાં મયુરો મસ્ત થઈને નૃત્ય કરતા હતા. પંપા સરોવર તો જાણે મદમત સ્ત્રીની યાદ આપતું હતું. સરોવરના સૌંદર્ય જોતા રામચંદ્રને સીતા યાદ આવ્યા. તેઓ જો સાથે હોત તો અપાર હર્ષ થયો હોત. સીતાજીના સ્મરણથી રામ શોકમાં ડૂબી ગયા. પછી રામે લક્ષ્મણને કહ્યું, આપણો કબંધ રાક્ષસી વર્ણવેલા પંપા સરોવર પર આવી પહોંચ્યા છીએ. સામે જ ઋષ્યમુખ પર્વત દેખાય છે. તેના પર સુગ્રીવ રહે છે. હવે તું સત્વરે તેની પાસે જા. હું સીતા વિના કેમ જીવી શકું? કોણ જાણે ક્યારે એમની પ્રાપ્તિ થશે? અનેક વાનરોનું અવલોકન કરતા પંપા તટ પર જઈ પોતાનો શોક વ્યક્ત કરતા રામને સીતા વિના ક્યાંય ચેન પડતું નહોતું. સીતામાં અનુરાગવાળા રામ પંપા સરોવરના રમણીય તટે એક સુંદર શિલા પર વિશ્રાંતિ લેવા બિરાજ્યા. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના અરણ્યકાંડમાં 75મો સર્ગ અહીં સંપૂર્ણ થાય છે અને અયોધ્યાકાંડ પણ અહીંયા સમાપ્ત થાય છે, જેની કથા આપણે ટૂંકમાં સાંભળી છે. શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ. મિત્રો, આ કથા સાંભળવાથી જેમ સબરીબાઈને રામની પ્રાપ્તિ થઈ, તેમ આપણી શ્રદ્ધા જો પાકી હોય, વિશ્વાસ હોય, તો આપને પણ પ્રભુના દર્શન થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય માતાજી, જય શ્રીરામ જરૂરથી લખજો. જય માતાજી.